સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીતિન જાનીનું નિવેદન સામે આવ્યું છે। તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નીતિન જાનીનું નિવેદન, નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને જેમાં આજે દેશ વિદેશના સનાતની માટે ગર્વની ક્ષણો છે તેવું નિવેદન તેઓ આપ્યું છે। શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે, સમગ્ર વિશ્વમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। તો રીલ્સ બનાવતા યુવાનોને નીતિન જાનીએ સલાહ પણ આપી હતી, લોકોને ઉપયોગમાં આવે તેવી રીલ્સ બનાવો તેવું નિવેદન નીતિન જાનીનું સામે આવ્યું છે। તો રીલ્સમાં જુગારની જાહેરાત ન કરવા માટે પણ પ્રતિક્રિયા આપી છે। જુગારની જાહેરાતથી બીજા લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ। તો સોશિયલ મીડિયાથી સકારાત્મક કન્ટેન્ટ લોકોને આપવું જોઈએ તેવું નિવેદન નીતિન જાનીનું સામે આવ્યું છે। કેટલી ખુશી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રાજકોટમાં કઈ પ્રકારનો માહોલ આજે? પહેલાં તો ગુજરાતમાં દેશ વિદેશમાં વસતા તમામ જેટલા સનાતનીઓ છે એના માટે આજનો દિવસ ગર્વની વાત કહેવાય, કારણ કે 500 વર્ષ પછી રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં બની રહ્યું છે અને ખાસ તો આજે એની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે। એટલે આ 22 તારીખ સમસ્ત ગુજરાતીઓ માટે, સમસ્ત હિન્દુઓ માટે, સમસ્ત ભારતવાસીઓ માટે ગર્વની વાત કહેવાય। અને આમ તો આજના દિવસે દિવાળી છે અને દર વર્ષે આપણે આવી જ રીતના દિવાળી ઉજવશું, એટલે આજનો દિવસ ખૂબ સારો છે અને આજના દિવસે આ સરસ મજાનો અવસર મનાવવા માટે હું રાજકોટમાં આવી ગયો છું। એટલે રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર। જ્યારે રાજકોટમાં આવું છું, રાજકોટના લોકોએ બહુ પ્રેમ આપ્યો છે, પણ આજનો જે દિવસ છે એ ખૂબ ખાસ છે। જેટલા પણ સનાતનીઓ છે તમામ લોકોને એમના વિશે હું પ્રાર્થના કરીશ, એમના માટે હું પ્રાર્થના કરીશ કે રામ ભગવાન સમસ્ત લોકોનું કલ્યાણ કરે। નીતિન જાની લોકચાહના ધરાવે છે એક સનાતની તરીકે યુવા વર્ગમાં, શું કહેશો આને લઈને? આ મેળવવા માટે કઈ રીતે આખું? સનાતની તો હું છું જ પહેલેથી, મહાદેવનો ભગત છું, ભગવાનનો ભગત છું અને ગુજરાતનો દેશ કે ભારત દેશ એક શ્રદ્ધાનો દેશ તમે કહી શકો। આપણે એજ્યુકેશનમાં આગળ નીકળી ગયા છીએ, આપણે પ્રોગ્રેસમાં આગળ નીકળી ગયા છીએ, પણ આપણે શ્રદ્ધાથી પણ આગળ છીએ। એટલે શ્રદ્ધાથી જ ઘણા લોકો અહીંયા આવે છે। એટલે આ શ્રદ્ધાના દેશને નમન કરું છું અને એક સનાતની તરીકે તમામ લોકોને કહું છું કે બસ આ સનાતન ધર્મને અપનાવી રાખો, સનાતન પર વિશ્વાસ રાખો, કોઈ પણ વસ્તુ થઈ શકશે। નીતિનભાઈ, તમે રીલ્સ બનાવો છો, મનોરંજન કરો છો, ખાસ કેટલાક યુવા એવા છે કે જે રીલ્સ બનાવીને ક્યાંક આડે રડે, તો શું કહેશો આને લઈને? આડે રસ્તે જે યુવાનો જે રીલ્સ બનાવીને ચાલી રહ્યા છે, આના માટે કઈ પ્રકારનો મેસેજ પાસ કરશો? પોઝિટિવ વેમાં રહ્યો, રીલ્સ બનાવો, સારા કાર્યો કરો। અત્યારનો જમાનો જે છે સોશિયલ મીડિયાનો જમાનો છે। સોશિયલ મીડિયાના જમાનામાં તમે જેટલું પણ પોઝિટિવ યુવાનોને આપશો, તમે જેટલી પણ સારી વસ્તુઓ યુવાનો સુધી પહોંચાડશો, તમને જોઈને ક્યાંક ને ક્યાંક યુવાનો પ્રેરિત થતા હોય છે। એટલે જેટલા પણ કલાકારો છે, આ તમારા માધ્યમથી ખાસ કહેવા માંગીશ કે જે જુગારની એડવર્ટાઇઝમેન્ટ છે, જે જુગારની એપ્લિકેશનો છે, ક્રિકેટની સટ્ટાબજારની જે પણ એપ્લિકેશનો છે, તો એવી એપ્લિકેશનોથી જેટલા પણ યુવાનો છે, હું પોતે 5 વર્ષથી નથી કરતો, એક એડવર્ટાઇઝના મને 5 લાખ રૂપિયા મળતા હતા, પણ હું આ નથી કરતો। નથી કરવાનું કારણ એ છે કે મને જોઈને કોઈ ગુજરાતી, કોઈ ભારતવાસી ગેરમાર્ગે દ્વારા એ કામ હું નથી કરવા માંગતો। એટલે જેટલા પણ સનાતનીઓ છે, જેટલા પણ ગુજરાતીઓ છે, જેટલા પણ મારા ફોલોઅર છે, જેટલા પણ મને પ્રેમ કરે છે, તમામ લોકોને કહીશ કે સારી રીલ્સો ઉતારો ને સારા સોશિયલ મીડિયાનો સારી રીતના ઉપયોગ કરો। જય માતાજી।